સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને માર્ગ અકસ્માતની ઘટના અટકાવવા સાથે ટ્રાફિક સમસ્યાનું ઉકેલ માટે ટ્રાફિક પોલીસ કમિશનર ચૌધરી અને નાયબ પોલીસ કમિશનર અમિતબેન વાણાની દ્વારા મદદનીશ પોલીસ કમિશનરને અલગ અલગ વિસ્તારમાં રોંગ સાઈડ અને ખોટું પાર્કિંગ કરતા લોકો વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં રિજિયન 1ના મદદનીશ પોલીસ કમિશનરે એમ પરમાર તેમજ ટંડેલ સવારથી જ ટ્રાફિક પોલીસને રસ્તા પર ઉતારી દીધી હતી અને સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને કેટલા રોંગ સાઈડ આવનાર અને ખોટી રીતે વાહનો પાર્ક કરનાર વાહન ચાલકો પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને શહેરમાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સૌથી વધારે વરાછા, સરથાણા, પીપલોદ અને ડુમસ રોડ પર ટ્રાફિક પોલીસે કરેલી કામગીરીને લઈને લોકો પણ આવકારતા હતા। આજે ટ્રાફિક પોલીસના જવાનોની સાથે કોઈ પણ જગ્યા પર વાહન ચાલકની સાથે બોલાચાલી ન કરવાનો સુરતમાં પહેલીવાર શક્ય બન્યું છે। TV18 ન્યૂઝ, સુરત।